એમાઇન સંયોજનોની બનાવટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી એમાઇન સંયોજનો વિશેની માહિતી મેળવી. હવે આ એમાઇન સંયોજનો કઈ રીતે બનાવવામાં આવે છે એની આપણે આ ટોપિકની અંદર વાત કરીશું. તો એમાઇન સંયોજનોની બનાવટ કુલ ટોટલ 6 પદ્ધતિથી કરવામાં આવે છે. એક છે નાઇટ્રોજન સંયોજનોનું રિડક્શન. બીજી પદ્ધતિ છે હેલાઇડનું એમોનોલિસિસ. એમોનોલિસિસનો મતલબ થાય કે એમોનિયા સાથેની પ્રક્રિયા. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા છે નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન. ચોથી પ્રક્રિયા એમાઇડ સંયોજનોનું રિડક્શન. પાંચમી પ્રક્રિયા છે ગાબ્રિયલ પેથેલેમાઇડ સંયોજનોની સાથેની પ્રક્રિયા. અને જે છઠ્ઠી અને છેલ્લી પ્રક્રિયા છે તે છે હોફમેન પ્રક્રિયા. તો આ બધી પદ્ધતિની મદદથી વિદ્યાર્થી મિત્રો એમાઇન સંયોજનો છે જે એમનું લેબની અંદર આપણે સંશ્લેષણ કરી શકીએ છીએ. આ ઉપરાંત આ પદ્ધતિઓની ઉપયોગના મદદથી જ ઔદ્યોગિક ધોરણે પણ એમોનિયાનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે વન બાય વન દરેક બનાવટનો આપણે અહીં અભ્યાસ કરીશું. તો સૌથી પહેલું જે હતું નાઇટ્રોજન સંયોજનોનું રિડક્શન. નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. તો કઈ રીતે કરવામાં આવે છે આ સંયોજનોનું રિડક્શન અને કઈ રીતે એમાઇન મેળવવામાં આવે છે તેની વાત કરીશું. તો રિડક્શન એટલે એનું નામ સાંભળતા જ આપણને ખ્યાલ આવે કે કોઈ પણ સંયોજન હોય એની અંદરથી ઓક્સિજન દૂર કરી અને તેની જગ્યા ઉપર હાઇડ્રોજન લાવવાનું. હવે NO2 નાઇટ્રો ગ્રુપ તો આપણને ખબર જ છે, NO2. અહીં તમે જોઈ શકો છો કે શું આવેલું છે, ઓક્સિજન. ઓક્સિજન દૂર કરી અને એની જગ્યા ઉપર NH2 હાઇડ્રોજન અટેચ કરવાનું. આ જે પ્રક્રિયા છે એને આપણે નાઇટ્રોજન સંયોજનનું રિડક્શન કહીએ છીએ. હવે આ રિડક્શન અલગ અલગ ઘણી બધા જે રિડક્શન કરતા પ્રક્રિયકોની મદદથી કરવામાં આવે છે. હવે રિડક્શન કરતા પ્રક્રિયકો જે છે તે ઘણા બધા જોવા મળે છે. આમ ઘણા બધા પ્રક્રિયકોની મદદથી અને ઘણા બધા પ્રક્રિયકોની મદદથી આપણે આનું એમોનિયા બનાવી શકીએ છીએ નાઇટ્રો સંયોજનોની અંદર. સૌથી પહેલી વાત કરીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ધારો કે એના સિવાય પણ ઘણા બધા હાઇડ્રોજન, પીડી, નિકલ, આ બધા જે ઉદ્દીપકો છે એની હાજરીમાં પણ આપણે કરી શકીએ છીએ. તો હાઇડ્રોજનનું પીડી ધાતુની સાથે આની પ્રક્રિયા કરવામાં આવે ઇથેનોલની હાજરીમાં, ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંથી NO2 એ રૂપાંતર રિડક્શન થાય છે અને તેનું NH2 ની અંદર રૂપાંતર થાય છે. આ પહેલા આપણી પાસે હતું નાઇટ્રોબેન્ઝીન. જેનું રૂપાંતર બેન્ઝેનેમાઇન ની અંદર અથવા તો એનિલિન જેને કહેવાય છે એ એનિલિન ની અંદર થાય છે. આ ઉપરાંત લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ જેવા સંયોજનો પણ વાપરી શકાય છે. તો એ સંયોજનો વાપરતા RNO2 અહીં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ આપણે વાપરીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે અહીં RNA2 નું RNH2 એટલે કે નાઇટ્રોનું એમાઇનમાં રૂપાંતર થાય છે. તેવી જ રીતે આ બધા જે રિડક્શન કરતા પદાર્થો છે એ ખૂબ જ મોંઘા હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે અત્યારે હાલ ઇન્ડસ્ટ્રીની અંદર જે લોખંડનો ભંગાર હોય જેને કહેવામાં આવે છે આયર્ન સ્ક્રેપ, એની અને હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયાથી પણ નાઇટ્રો સંયોજનોનું આપણે બેન્ઝેનેમાઇડની અંદર રૂપાંતર કરી શકીએ છીએ. જેમ કે આ નાઇટ્રોબેન્ઝીન છે, એ નાઇટ્રોબેન્ઝીનનું લોખંડનો ભંગાર એટલે કે લોખંડનો સ્ક્રેપ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો આ પણ એક સારા રિડક્શન કરતા તરીકે વર્તે છે અને આપણને અહીં એમાઇન એટલે કે એનિલિન મળે છે. આમ વિદ્યાર્થી મિત્રો આપણે નાઇટ્રો સંયોજનોના રિડક્શન દ્વારા
એમાઇન મેળવી શકીએ છીએ. ત્યારબાદ એમાઇન સંયોજનોનું બનાવટ માટેની બીજી પ્રક્રિયા છે હેલાઇડનું એમોનોલિસિસ. જે હેલાઇડ સંયોજન હોય એ હેલાઇડનું એમોનોલિસિસ. તો સૌથી પહેલા તો એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે એમોનોલિસિસ કોને કહેવાય અને હેલાઇડ સંયોજનો એટલે કે કાર્બન સાથે જે હેલોજન જોડાયેલા હોય આને આપણે હેલાઇડ સંયોજનો કહીએ છીએ. તો આ જે કાર્બન અને હેલાઇડ વચ્ચેનો જે બંધ છે આ બંધ સિગ્મા બંધ હોય છે. આ બંધની તૂટવાની પ્રક્રિયા એમોનિયાના અણુ દ્વારા થાય એટલે કે હેલોજનની જગ્યાએ એમોનિયા જોડાય તો તે પ્રક્રિયાને આપણે એમોનોલિસિસ તરીકે ઓળખીએ છીએ. તો CX બંધની તૂટવાની ક્રિયા એમોનિયાના અણુ દ્વારા થાય તે ક્રિયાને એમોનોલિસિસ કહેવામાં આવે છે. એટલે કે આ એમોનોલિસિસની પ્રક્રિયા થઈ ગઈ. હવે કઈ રીતે જો તમે જોઈ શકો છો કે નીચે પ્રમાણે પ્રક્રિયા થાય. આ એમોનિયા છે. હવે એમોનિયાની પ્રક્રિયા હેલાઇડ સાથે કરીએ આપણે તો હેલાઇડની અંદર જે આ RX બંધ છે એ બ્રેક થાય છે અને એની જગ્યા ઉપર NH3 અને હેલોજન આ રીતનું સંયોજન બને છે. તો આ પ્રક્રિયાને આપણે એમોનોલિસિસની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો જે આ એમોનોલિસિસની પ્રક્રિયા છે તે લગભગ 373 કેલ્વિન તાપમાન અને હવાચુસ્ત નળીની અંદર કરવામાં આવે છે. એટલે કે જે જગ્યાએ હવા હાજર ના હોય તે જગ્યાએ હવાચુસ્ત નળીની અંદર લગભગ 373 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. હવે કઈ રીતે પ્રક્રિયા થાય છે તો તેની વાત કરીએ આપણે. તો શરૂઆતમાં એમોનિયાની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તેની અંદરથી આપણને પ્રાઇમરી એમાઇન પ્રાપ્ત થાય છે. આ જે પ્રાઇમરી એમાઇન પ્રાપ્ત થયું વિદ્યાર્થી મિત્રો એ પ્રાઇમરી એમાઇનનું પછી પ્રાઇમરી એમાઇન જે છે એની પ્રક્રિયા ફરીથી આગળ હાઇડ્રોજન હેલાઇડ સાથે કરતા એટલે કે જે ઉપર તમને દેખાય છે એ પ્રકારે આપણને પ્રાઇમરી એમાઇન ધારો કે મળ્યું RNH2 પ્રાઇમરી એમાઇન એની ફરીથી આગળ હેલાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સેકન્ડરી પ્રાઇમરી એમાઇન પ્રાપ્ત થાય છે આપણને. આ જે સેકન્ડરી પ્રાઇમરી એમાઇન પ્રાપ્ત થયું તેનું ફરીથી આગળ હેલાઇડ સાથેની પ્રક્રિયાથી ટર્શરી એમાઇન R3N ટર્શરી એમાઇન પ્રાપ્ત થાય છે. ટર્શરી એમાઇનની આગળ ફરીથી હેલાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો આપણને ચતુર્થક એમોનિયમનો ક્ષાર મળે છે R4N પ્લસ X માઇનસ એટલે કે ચતુર્થક એમોનિયાનો ક્ષાર પ્રાપ્ત થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાઓ કરવામાં આવે પ્રાઇમરી એમાઇન મળી જાય એ પ્રાઇમરી એમાઇનની આગળ સાંકળ પ્રક્રિયા થાય છે અને સાંકળ પ્રક્રિયાના અંતે આપણને પ્રાઇમરીથી સેકન્ડરી ટર્શરી અને ચતુર્થક એમોનિયાનો ક્ષાર પ્રાપ્ત થાય છે. આમાં વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પદ્ધતિની મદદથી હેલાઇડનું એમોનોલિસિસ કરવાથી આપણને અલગ અલગ એમાઇન પ્રાપ્ત થાય છે. હવે જે હેલાઇડ છે એ હેલાઇડનો એમોનિયા સાથેનો ક્રમ અલગ અલગ જોવા મળે છે. અલગ અલગ હેલાઇડનો એમોનિયા સાથેનો ક્રમ છે જે પ્રક્રિયાની ઝડપ હોય છે એ ઝડપ અલગ અલગ હોય છે. તેની અંદર સૌથી વધારે ઝડપ જે છે હેલાઇડની એ આયોડિનની હોય છે. જે આયોડિન હેલાઇડ હોય એ સૌથી ઝડપથી પ્રક્રિયા કરે છે. ત્યારબાદ બ્રોમિન એનાથી થોડી ઝડપથી પ્રક્રિયા અને સૌથી ધીમી પ્રક્રિયા ક્લોરીન સાથે થાય છે. આમ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રક્રિયા સાથેની પ્રક્રિયા કરવાથી આપણને અલગ અલગ એમાઇન પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શરી એમાઇન પ્રાપ્ત થાય છે. ત્રીજી પદ્ધતિ નાઇટ્રાઇલનું રિડક્શન. કઈ રીતે કરવામાં આવે છે એ સમજીએ તો એમાઇનનું ઉત્પાદન નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શન દ્વારા કરી શકાય છે. તો જે નાઇટ્રાઇલ સંયોજનો હોય છે વિદ્યાર્થી મિત્રો એના ઉપર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો ઉદ્દીપક કે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કરી તો આપણે પ્રાથમિક એમાઇન મેળવી શકીએ છીએ. આ પ્રક્રિયા એમાઇન શ્રેણીમાં વધારો કરવા માટે ઉપયોગી છે.
એટલે કે નીચે પ્રમાણે જો પ્રક્રિયા થાય છે, આ જે નાઇટ્રાઇલ સંયોજનો એટલે કાર્બન અને નાઇટ્રોજન એકબીજા સાથે જે જોડાયેલા હોય એની પ્રક્રિયા. આ પ્રક્રિયા જે હાઇડ્રોજનેશન એટલે કે હાઇડ્રોજન નિકલ સાથે હોય એ રીતે કરવામાં આવે, બરોબર, અથવા તો સોડિયમ એમાલ્ગમની પ્રક્રિયા ઇથેનોલના મિશ્રણ સાથે કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણને CH2 NH2 એમાઇન પ્રાપ્ત થાય છે. આ રીતે નાઇટ્રાઇલ સંયોજનોનું આપણે રિડક્શન કરી અને એમાઇન મેળવી શકીએ છીએ. હવે પછીની ચોથી પ્રક્રિયા જોઈએ. તો ચોથી પ્રક્રિયા છે એમાઇડ સંયોજનોનું રિડક્શન. ચોથી પ્રક્રિયા એમાઇડનું રિડક્શન. તો એમાઇડ સંયોજનોના રિડક્શનથી આપણને એમાઇન પ્રાપ્ત થાય છે. તો જે એમાઇડ સંયોજનો હોય વિદ્યાર્થી મિત્રો, એ એમાઇડ સંયોજનોની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરવામાં આવે ત્યારે આપણને એમાઇન પ્રાપ્ત થાય છે. તો વાત કરીએ એમાઇડ સંયોજનોની, તો જે સંયોજનોની અંદર કાર્બોનિલ ગ્રુપ અને એમોનિયા બંને આવેલા હોય તેવા સંયોજનોને આપણે એમાઇડ કહીએ છીએ. તો આ જે એમાઇડ સંયોજનો છે એ એમાઇડ સંયોજનોની પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે કરી અને તેનું પછી જળ વિભાજન કરવામાં આવે ત્યારે આપણને એમાઇન સંયોજનો પ્રાપ્ત થાય છે. આમ એમાઇડ સંયોજનોના રિડક્શનથી આપણને એમાઇન મળે છે. એમાઇન સંયોજનોની પાંચમી બનાવટ ગાબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ. ગાબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સંશ્લેષણની પદ્ધતિ છે ગાબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ, એની મદદથી ફક્ત ને ફક્ત આપણે પ્રાઇમરી એમાઇન બનાવી શકીએ છીએ. અને બીજી અહીં વાત એ ધ્યાન રાખવાની કે આની મદદથી આપણે એરાઇલ એમાઇન પણ બનાવી શકતા નથી. માત્ર ને માત્ર આ પદ્ધતિની મદદથી આપણે આલ્કાઇલ એમાઇન એ પણ પ્રાથમિક આલ્કાઇલ એમાઇન બનાવી શકીએ છીએ. હવે જોઈએ કઈ રીતે પ્રક્રિયા થાય છે. તો અહીં સૌપ્રથમ જે થેલેમાઇડ સંયોજન છે એ થેલેમાઇડ સંયોજન હું અહીં બતાવું છું. થેલેમાઇડ સંયોજન આ સંયોજનને આપણે થેલેમાઇડ તરીકે ઓળખીએ છીએ. આ જે થેલેમાઇડ સંયોજન છે વિદ્યાર્થી મિત્રો, એ થેલેમાઇડ સંયોજનની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH જેનું ઇથેનોલિક દ્રાવણ હોય એટલે કે ઇથેનોલની અંદર બનાવેલું દ્રાવણ હોય તેની સાથે પ્રક્રિયા કરતા KOH. પણ કેવો KOH તો ઇથેનોલિક એટલે કે ઇથેનોલની અંદર બનાવેલું હોય, આલ્કોહોલની અંદર. તો એની સાથે જ્યારે થેલેમાઇડની પ્રક્રિયા કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, ત્યારે અહીં જે સોડિયમ નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે તેની સાથે પોટેશિયમ જોડાય છે. હાઇડ્રોજન દૂર થાય છે અને પોટેશિયમ જોડાય છે. એટલે કે અહીંથી હાઇડ્રોજન અને અહીંથી OH આ બંને વસ્તુ દૂર થઈ અને પાણીનો અણુ દૂર થાય છે આખી પ્રક્રિયામાં. અને આપણને અહીં CO N K+ આ પ્રકારે થેલેમાઇડના પોટેશિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે. થેલેમાઇડનો પોટેશિયમ ક્ષાર. આ સંયોજનની મદદથી પ્રાપ્ત થાય છે. હવે આ જે પોટેશિયમ છે એ પોટેશિયમને રિએક્શન દ્વારા દૂર કરવામાં આવે છે. તો કઈ રીતે દૂર કરવાનું? તો ફરીથી તેની આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા કરીએ ત્યારે અહીંથી પોટેશિયમ દૂર થાય છે અને એની જગ્યા ઉપર આલ્કાઇલ સમૂહ જોડાય છે. એટલે કે CO અને N સાથે જે આલ્કાઇલ ગ્રુપ હોય એ આલ્કાઇલ ગ્રુપ જોડાય છે. આમ આ જે સંયોજન મળે છે તેને N આલ્કાઇલ થેલેમાઇડ તરીકે ઓળખવામાં આવે છે. N આલ્કાઇલ
થેલેમાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે આ એન આલ્કાઇલ થેલેમાઇડ સંયોજન મળ્યું તેનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝિક સંયોજનો હોય એની હાજરીમાં હાઇડ્રોલિસિસ કરવામાં આવે ત્યારે એનું જળ વિભાજન થવાથી આપણને પ્રાથમિક એમાઇન પ્રાપ્ત થાય છે. હવે જે એન આલ્કાઇલ આપણને મળ્યું એન આલ્કાઇલ થેલેમાઇડ, આ એન આલ્કાઇલ થેલેમાઇડ એનું આગળ સોડિયમ હાઇડ્રોક્સાઇડ વડે હાઇડ્રોલિસિસ કરવામાં આવે એટલે કે જળ વિભાજન કરવામાં આવે ત્યારે અહીંથી RNH2 એટલે કે પ્રાઇમરી એમાઇન પ્રાપ્ત થાય છે અને બાકીનું સંયોજન અહીંથી છૂટું પડે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયાની મદદથી આપણે પ્રાથમિક એમાઇન, આલ્કાઇલ પ્રાથમિક એમાઇન બનાવી શકીએ છીએ. અહીં એરાઇલ હેલાઇડ બનતું નથી, કારણ કે જે એરાઇલ હેલાઇડ હોય છે વિદ્યાર્થી મિત્રો, તે કેન્દ્રાનુરાગી બનવા માટે થેલેમાઇડ જે હોય છે એની સાથે સહાયક એનાયન બનાવતું નથી, માટે તેની પ્રક્રિયા થતી નથી. માટે આપણે ફક્ત ને ફક્ત આ પદ્ધતિની મદદથી પ્રાઇમરી આલ્કાઇલ એમાઇન બનાવી શકીએ છીએ. છઠ્ઠી એમાઇનની બનાવટ છે હોફમેન પ્રક્રિયા. તો આ પ્રક્રિયાની મદદથી જે એમાઇડ સંયોજનો હોય એ એમાઇડ સંયોજનોની બ્રોમિન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે હોય એની સાથે ઊંચા તાપમાને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે વિઘટન થાય છે અને એમાઇડની અંદરથી આપણને એમાઇન સંયોજનો પ્રાપ્ત થાય છે. તો અહીં ઉદાહરણ દ્વારા સમજીએ તો ઇથેનેમાઇડ લઈએ આપણે, ધારો CH3CONH2. જે ઇથેનેમાઇડ છે એ ઇથેનેમાઇડની બ્રોમિન સાથે અને 4 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે જે આપણે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ પાણીની અંદર નહીં પણ ઇથેનોલની અંદર બનાવેલો હોવો જોઈએ. સાથે પ્રક્રિયા કરી અને ગરમ કરવામાં આવે છે ત્યારે અહીં જેટલા કાર્બન હોય આ ઇથેનેમાઇડની અંદર તેના કરતા એક કાર્બન ઓછું હોય, એટલે કે ધારો કે એ 2 કાર્બન છે તો અહીં એક કાર્બન ધરાવતું CH3NH2 મિથેનેમાઇન, એટલે કે એમાઇડની અંદર જેટલા કાર્બન હોય તેના કરતા ઓછા કાર્બન ધરાવતો આપણને એમાઇન પ્રાપ્ત થાય છે. અને બાકી પછી સંયોજનની અંદર સોડિયમ કાર્બોનેટ, પછી 2 મોલ સોડિયમ બ્રોમાઇડ અને પાણીના અણુ છૂટા પડે છે. આ પદ્ધતિની મદદથી આપણે એરાઇલ એમાઇન પણ બનાવી શકીએ છીએ. તો બેન્ઝેનેમાઇડ, CONH2, આ જે બેન્ઝેનેમાઇડ છે એની બ્રોમિન અને 4 મોલ ઇથેનોલની અંદર બનાવેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા ગરમ કરવાથી આપણને NH અહીંથી કાર્બન દૂર થાય છે અને એનિલિન પ્રાપ્ત થાય છે, જેને આપણે બેન્ઝેનેમાઇન તરીકે ઓળખીએ છીએ. અને બાકી પછી સોડિયમ કાર્બોનેટ, 2 મોલ સોડિયમ બ્રોમાઇડ અને પાણીના અણુ છૂટા પડે છે. આમ વિદ્યાર્થી મિત્રો, બેન્ઝેનેમાઇડની પ્રક્રિયા કરવાથી, બેન્ઝેનેમાઇડની હોફમેન પ્રક્રિયાથી આપણે આ પ્રકારના પ્રાઇમરી એમાઇન મેળવી શકીએ છીએ. હવે આ તો બધી વાત થઈ લેબોરેટરીની અંદર આનું ઉત્પાદનની વાત. તો આ જે બધી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની મદદથી પણ ઘણી બધી પ્રક્રિયાઓની મદદથી આપણે એનું ઔદ્યોગિક ઉત્પાદન કરી શકીએ છીએ. એનિલિનનું ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે ઉપરની પદ્ધતિઓનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે સૌથી પહેલી પ્રક્રિયા હતી નાઇટ્રોબેન્ઝીન હોય, નાઇટ્રો સંયોજનો એનું રિડક્શન કરતા. તો નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરવામાં આવે જ્યારે વિદ્યાર્થી, ત્યારે આપણને એનિલિન પ્રાપ્ત થાય છે. એ જ રીતે નાઇટ્રો સંયોજનનું 2 રીતે આપણે કરતા હતા. તો નિકલની મદદથી કરતા હતા, પ્લસ લોખંડનો સ્ક્રેપ અને એક્સેલ સાથેની પ્રક્રિયા કરતા હતા. એ બંને પ્રક્રિયાની મદદથી આપણે એનિલિન મેળવી શકીએ છીએ. આ ઉપરાંત જે ક્લોરોબેન્ઝીન હોય એ ક્લોરોબેન્ઝીનની
ક્લોરોબેન્ઝિન બનાવવાનું હોય તો ક્લોરોબેન્ઝિનની પ્રક્રિયા નીચે પ્રમાણે કરી અને આપણે એનિલિન બનાવી શકીએ છીએ. તો ક્લોરોબેન્ઝિન જે હોય એ ક્લોરોબેન્ઝિનનું 2 મોલ એમોનિયા સાથે બંધ પાત્રની અંદર ક્યુપ્રસ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 473 કેલ્વિન તાપમાન અને 60 બાર દબાણે જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે અહીં એમોનોલિસિસની પ્રક્રિયા થાય છે અને આપણને એનિલિન પ્રાપ્ત થાય છે. એટલે કે ક્લોરોબેન્ઝિનની અંદરથી એનિલિન મળે છે અને એમોનિયમ ક્લોરાઇડ છૂટું પડે છે. આ રીતે આપણે શુદ્ધ એનિલિન મેળવી શકીએ છીએ. આ ઉપરાંત જે શુદ્ધ એનિલિન હોય છે તેના થોડા ગુણધર્મની વાત કરીએ તો એકદમ ભાસ ધરાવતો રંગવિહીન પદાર્થ હોય છે, પરંતુ હવાની અંદર જો ખુલ્લો રાખવામાં આવે ને લાંબા સમય સુધી તો થોડો લાલ રંગનો બને છે. એટલે આ પદ્ધતિની મદદથી આપણે ઔદ્યોગિક ઉત્પાદન કરી શકીએ છીએ.